નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો સૌથી મોટા આજના તાજા સમાચાર ઉપર નજર કરીએ। આવાસ યોજનામાં નવી ભરતીઓ શરૂ, ત્યારબાદ પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર, શિક્ષણમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થશે, 30 લાખ નોકરીઓની જાહેરાત, ત્યારબાદ ભર ઉનાળે ત્રાટક્યો ધોધમાર વરસાદ, આગાહી જાણી લો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ। ત્યારબાદ ચૂંટણી પહેલા જ ગુજરાતમાં 10,000 ફરિયાદો, 86.82 કરોડની વસ્તુ જપ્ત, ત્યારબાદ સરકારી નોકરીઓમાં ફોર્મ ભરવાનું શરૂ, તો આગામી 3 દિવસ રહેશે ભારે વરસાદની આગાહી। ત્યારબાદ પરીક્ષા આપ્યા વગર આર્મીમાં ભરતીની નોકરીની જાહેરાત, ત્યારબાદ ટોલ ટેક્સમાં નવી ટેકનોલોજી, ફાસ્ટેગ સેવા થશે બંધ, ત્યારબાદ રેલવે ભરતીમાં સૌથી મોટી ભરતીની જાહેરાત, ત્યારબાદ પરસોત્તમ રૂપાલાને રાહતના સમાચાર, કાઠી સમાજે આપ્યો ટેકો, ત્યારબાદ લોન માફી અંગે મોટો નિર્ણય કોંગ્રેસ, ત્યારબાદ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। સૌરાષ્ટ્રમાં સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, વરસાદ, ધોધમાર આગાહી। તો મિત્રો, આ તમામ લોકોપયોગી અને ખેડૂતલક્ષી તમામ સમાચાર જણાવું તે પહેલા આપણે જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર, તમામ માહિતી ઉપયોગની છે। અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો મિત્રો, ખેડૂત મિત્રો માટે પીએમ કિસાન યોજનામાં કયા કયા ફેરફાર થયા છે તેના વિશે જોઈએ। ખેડૂતોની મદદ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે। આ ઉદ્દેશ સાથે જ થોડા વર્ષો પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ખેડૂત ભાઈઓ દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે। આ રકમ ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં મોકલવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોને 100 હપ્તા મળ્યા છે। વિવિધ મીડિયા અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો બીજો હપ્તો મેના છેલ્લા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં મોકલી શકાય છે। આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓએ તમામ જરૂરી કામ કરવા પડશે। જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું તો તરત જ કરાવો, અન્યથા તમને આ યોજનાનો લાભ નહીં મળે। તમને જણાવી દઈએ કે પીએમ કિસાન પોર્ટલ તમને લાભાર્થી યાદીમાં તમારું નામ ચકાસી શકો છો। આ માટે તમે નીચે આપેલા સ્ટેપને ફોલો કરી શકો છો। આ યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસ કરવું તેના વિશે થોડું જોઈએ। યાદીમાં નામ જોવા માટે ખેડૂતોએ પહેલાં પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in પર જવું પડશે। હવે તમે રાજ્ય, જિલ્લો અને ઉપર જિલ્લો, બ્લોક અને ગામ જેવી વિગતો પસંદ કરો। આ પછી તમે રિપોર્ટનું ટેબ પર ક્લિક કરશો। તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર લાભાર્થીની યાદી પ્રદર્શિત થશે અને તેમાં તમારું નામ ચેક કરી શકો છો। જો યાદીમાં તમારું નામ ન હોય તો કંઈક ભૂલના કારણે ન આવ્યું હોય, તેથી આ ભૂલ સુધારો અને ફરીથી યાદીમાં નામ ચકાસો। ત્યારબાદ ભર ઉનાળે ત્રાટક્યો ધોધમાર વરસાદ, કમોસમી વરસાદની આગાહી વચ્ચે દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો। દાહોદમાં લીંબડીમાં ભર ઉનાળે વરસાદ ત્રાટક્યો હતો। ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા। બીજી તરફ મીરાખેડીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। યાત્રાધામ અંબાજીમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 48 કલાક પછી 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ તથા સૌરાષ્ટ્ર કચ્છના ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્યથી વરસાદની શક્યતા છે। 14 એપ્રિલના રોજ ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, કચ્છ વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે। જ્યારે 5મા દિવસે એટલે કે 15 એપ્રિલના રોજ સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। એટલે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ એના કારણે અમદાવાદમાં વરસાદની શક્યતા નહિવત છે। ત્યારબાદ અગત્યના સમાચાર, કોંગ્રેસની મોટી જાહેરાત, જો તેમની સરકાર આવશે તો શિક્ષણમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થશે અને 30 લાખ નવી નોકરીઓની ભલામણ થશે। લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજ્યો પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના બિકાનેર અને જોધપુરમાં યોજી જનસભા અને રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી સરકાર આવે તો જાતિ આધારિત વસ્તી ગણતરી, આર્થિક અસમાનતાનો કરાવશું સર્વે, મહિલાઓની નોકરીઓમાં 50% અનામત મળશે, સાથે જ કોંગ્રેસની સરકાર આવશે તો 30 લાખ નોકરીઓ આપશે, તેમજ આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવામાં આવશે। તો આ મોટું વચન ગણી શકાય કોંગ્રેસનું। ત્યારબાદ અગત્યના સમાચાર,
ચૂંટણી પહેલા જ ગુજરાતમાં 10,000 ફરિયાદો અને 86.82 કરોડની વસ્તુ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજનાર ગુજરાત લોકસભાની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાતમાં આવેલ લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્ર ભરવાનું શરૂઆત કરવામાં આવ્યું છે. આ દરમિયાન ચૂંટણી પહેલા જ ગુજરાતમાંથી 86.82 કરોડની વસ્તુ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 6.54 કરોડ રોકડ રૂપિયા તેમજ 11.73 કરોડની કિંમતનું 3.84 લાખ લીટર જેટલો દારૂ તેમજ રૂપિયા 27.62 કરોડની કિંમતની 45.37 કિલો સોનું ચાંદી રૂપિયા 1.73 કરોડની કિંમતનું 564.49 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થ પણ મળ્યા છે. તેમજ મોટરકાર, મોટરસાયકલ, સિગારેટ, લાઇટર અને અખાદ્ય ગોળ સહિતની રૂપિયા 39.20 કરોડની અન્ય વસ્તુઓ પણ મળીને રૂપિયા 86.82 કરોડની વસ્તુઓ ટોટલ જપ્ત કરવામાં આવી છે. ત્યારબાદ પોરબંદરમાં સરકારી નોકરીના ફોર્મ ભરવાની શરૂઆત. પોરબંદરમાં સરકારી નોકરીના ફોર્મ ઓનલાઈન ભરવાની કામગીરી ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે શરૂ થઈ છે. યુવક યુવતીઓ તેના લાભ લેવા માટે જણાવાયું છે. પોરબંદર શહેર અને જિલ્લાના યુવા ભાઈ બહેનો માટે સરકારી નોકરી ફોર્મ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ જનકલ્યાણી યોજનાઓના ફોર્મ આ ટ્રસ્ટ કાર્યાલય ધ્રુવ આંકડ પ્રકાશ પાનવાએ ગલીમાં ભરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ 1200થી વધુ જગ્યાઓ પર પોલીસ વિભાગ ભરતી બહાર પાડવામાં આવી છે. જેના ઓનલાઈન ફોર્મ સંસ્થા કાર્યાલય ખાતેથી ભરી આપવામાં આવશે. ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ જનકલ્યાણી યોજનાઓના ફોર્મ પણ કાર્યાલય ખાતેથી ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે તમે આ નીચે આપેલ નંબર દર્શાવેલ પર સંપર્ક કરી શકો છો. ત્યારબાદના અગત્યના સમાચાર આવી રહ્યા છે. આગામી 3 દિવસ રહેશે ભારે વરસાદ. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે 3 દિવસ વરસાદની આગાહી કરી છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ પડશે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે. નવસારી, વલસાડ, સુરત, ભરૂચમાં વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છ અને ગીર સોમનાથમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં બે શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. સૌથી વધુ તાપમાન વલ્લભીપુર વિદ્યાનગરમાં 40.3 છે. અમદાવાદમાં 38.4 ડિગ્રી અને ગાંધીનગર 38.0 ડિગ્રી, વડોદરા 37.4, સુરત 35 અને ભુજ 39.4 ડિગ્રી તેમજ કંડલા 37.1, ભાવનગર 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડશે. ત્યારબાદ અગત્યના સમાચાર. પરીક્ષા આપ્યા વગર આર્મીની નોકરીની તક મળી છે. ભારતીય સેનામાં જોડાવું ઘણા યુવાનોનું સ્વપ્ન હોય છે અને જો તમે પણ ભારતીય સેનામાં ઓફિસર બનવા માંગતા હો તો આ સમાચાર તમારા કામના છે. જો તમારી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હોય તો ભારતીય સેનામાં ઓફિસર બનવા માટે આ એક સારી તક છે. ભારતીય સેનાએ તેના માટે 140 ગ્રેજ્યુએટ કોર્સ માટેની જગ્યાઓ બહાર પાડી છે. જો તમે પણ આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હો તો તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. આ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારતીય સેનાએ આ ભરતી માટે કુલ 30 જગ્યાઓ માટે અરજી મંગાવી છે. આ પોસ્ટ માટે 9 મે સુધી અરજી સ્વીકારવામાં આવશે અને આ નોકરીમાં વયમર્યાદા અરજીની તારીખથી 20 વર્ષ પૂરા થયા હોવા જોઈએ તેમજ વધુમાં વધુ 27 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. લાયકાતમાં જોઈએ તો ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી સંબંધિત વિષયમાં એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ. તો આર્મીમાં જવા ઈચ્છતા યુવકો માટે આ સારા એક સમાચાર છે. ત્યારબાદ અગત્યના સમાચાર. હવે ટોલ ટેક્સમાં નવી ટેકનોલોજી આવશે. ફાસ્ટેગ સેવા થશે બંધ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે અમે સંસદને ખાતરી આપવા માંગીએ છીએ કે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી સેટેલાઇટ આધારિત સિસ્ટમ ટૂંક સમયમાં ટોલ સિસ્ટમ માટે રજૂ કરવામાં આવશે. આ સાથે લોકોને રોકવાની જરૂર નહીં પડે અને નંબર પ્લેટના ફોટા પરથી જ ટોલ વસૂલવામાં આવશે. આ સિસ્ટમ હાઈવે અથવા તો એક્સપ્રેસ વેના ઉપયોગમાં
સમયમાં આધારે ચાર્જ કરશે। આ ફી ડ્રાઈવરના બેંક ખાતામાંથી આપોઆપ કપાઈ જશે। ત્યારબાદ મહત્વના સમાચાર આવ્યા છે રેલવે ભરતીમાં। જો તમે પણ ભારતીય રેલવેમાં કામ કરવા ઈચ્છતા હો છો તો આ અહેવાલ શાંતિપૂર્વક વાંચી લેજો। દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે SCCRએ બમ્પર પોસ્ટ માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે, જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઇટ પર જઈને અરજી કરી શકે છે। આ અભિયાન માટે અરજી કરવા ઉમેદવારો અપ્રેસિડ ઇન્ડિયાની અધિકૃત સાઇટ નીચે દર્શાવેલ પર જઈને અરજી કરવાની રહેશે। વધુ માહિતી માટે તમે રેલવેની સત્તાવાર વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકો છો। ત્યારબાદ અગત્યના સમાચાર, પરસોત્તમ રૂપાલાને રાહતના સમાચાર। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે। રૂપાલાના નિવેદન બાદ સર્જાયેલ વિવાદ બાદ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે। કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન કહ્યું છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે મન, વચન અને કર્મથી જોડાયેલા છીએ અને તેમણે ઊભા રાખેલ તમામ ઉમેદવારો તેમની મદદ કરીશું। અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન આજે યોજેલી પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે। સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે કે કાઠી સમાજ સૂર્યવંશી સમાજ છે અને ભગવાન શ્રી રામ અમારા ઈષ્ટદેવ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણને જે ભૂમિકા ભજવી છે તેનાથી અમને સંતોષ થયો છે। ભાજપ સરકારના અમારા સૂર્ય મંદિરને પણ વિકાસ થયો, તેથી અમે સમર્થન આપીશું। ત્યારબાદ સૌથી મોટા સમાચાર, ખેડૂતો માટે લોન માફ નિર્ણય કોંગ્રેસે જણાવ્યું છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગાર અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ નથી। રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓને લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। તેમણે 20-25 લોકોને જેટલા પૈસા આપ્યા છે તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું અને લોન માફ કરીશું। ત્યારબાદ અગત્યના સમાચાર, ખેડૂતો માટે કેન્દ્રએ મંગળવારે કહ્યું હતું કે તેણે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી, જેનો બફર સ્ટોક થશે। ભાવ વધશે ત્યારે આ બફર સ્ટોક માર્કેટમાં મૂકીને ભાવ પર અંકુશ મેળવવાનો તેમનો હેતુ છે। 2024-25ની રવિ માર્કેટિંગ સિઝન માટે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 5,440 રૂપિયા નક્કી કરાયા છે। ત્યારબાદ અગત્યના સમાચાર, સૌરાષ્ટ્રમાં સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, તેથી વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેના પગલે આજે નવસારી, સુરત, ભરૂચ, વલસાડ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે। વરસાદની અસરને કારણે 2 દિવસ તાપમાન પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેશે। ત્યારબાદ સૌથી છેલ્લા સમાચાર, આવાસ યોજનામાં નવા ફેરફારો। જો તમે હજુ સુધી કાયમી ઘર નથી બનાવ્યું તો આ યોજનાનો લાભ લઈ શકો છો। PM આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ લોકોને લાભ મળે છે। જો કે આ યોજના માટે અરજી કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે। જો અરજદાર કોઈ ભૂલ કરે છે તો અરજી નકારી દેવામાં આવે છે। તો ચાલો જાણીએ PM આવાસ યોજના માટેની યોગ્યતા શું છે અને તેના માટે અરજી કરતી વખતે કયા દસ્તાવેજોની જરૂર પડશે। સૌથી પહેલાં યોજનાઓની પાત્રતા શું છે? અરજદાર પાસે પોતાનું ઘરનું ઘર ન હોવું જોઈએ, કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોય જોઈએ, અન્યથા આ યોજનાનો લાભ મળતો નથી। EWS અને LIG કેટેગરીમાં સમાવિષ્ટ પરિવારની મહિલા વડાઓને યોજનાનો લાભ મળશે। EWS સાથે સંકળાયેલા લોકોની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તો આ યોજનાનો લાભ મળે છે। આ યોજનામાં 2.5 લાખ રૂપિયાની સુધીની સબસિડી આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે સબસિડીની રકમ જાહેર થાય તે પહેલાં PM આવાસ યોજનામાં લાભાર્થીની યાદી બહાર પાડવામાં આવે છે। આ પછી જ્યારે કંઈક યોગ્ય જણાય છે ત્યારે જ લાભાર્થીને યોજનાની રકમ મળે છે। મતલબ આધાર કાર્ડ, મતદાર ID કાર્ડ, પાન કાર્ડ હોવું જરૂરી છે। જાતિનું પ્રમાણપત્ર, ઉંમર પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, જાહેર સેવા કેન્દ્ર પર જવું પડશે। તે સમયે તમે PM આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો। બીટી કપાસના બિયારણથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન।
ગુજરાતમાં અનઅધિકૃત રીતે બીટી કપાસ બીજના લાખો પેકેટનું વેચાણ દર વર્ષે થાય છે અને તેના લાખો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જાય છે. છતાં રાજ્ય સરકારના આવા અનઅધિકૃત વેપારીને અટકાવી શકાતા નથી. ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારીઓ ઉત્પાદકો પકડાયા છે તેને કાયદા મુજબ સજા કરવામાં પણ નિષ્ફળ રહી છે તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ખરીફ સિઝન માટે અનઅધિકૃત બીટી કપાસ બીજનું પેકિંગ થઈ રહ્યું છે અને બજારમાં પણ આવી રહ્યું છે અને રાજ્ય સરકારે બીટી કપાસ બીજના વેપારી માટે ગર્ભિત ચેતવણી પણ આપી નથી. અનઅધિકૃત બીટી કપાસ બીજના ઉત્પાદન પ્લોટ ઉપર દરોડા પણ પાડવામાં આવ્યા નથી, નમૂના લેવામાં આવ્યા નથી અને ખેડૂતો વિરોધ રાજ્ય સરકારને કારણે લાખો ખેડૂતો આવા અનઅધિકૃત બીટી કપાસ બીજને કારણે આર્થિક પાયમાલ થઈ રહ્યા છે. કોંગ્રેસની માંગ છે કે રાજ્ય સરકાર માન્યતા પ્રાપ્ત બીટી કપાસ બીજ વેચાણ કરતી કંપનીઓના નામ અને તેની જાતોના નામની યાદી પ્રસિદ્ધ કરે જેથી રાજ્યના કપાસ પકવતા ખેડૂતો અનઅધિકૃત બીજની આર્થિક બરબાદીથી બચાવી શકાય.